વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આગળ લિક્વિડેટરના હિસાબોમાં જોઈએ તો ઉદાહરણ નંબર 7 જોઈશું. ઉદાહરણ નંબર 7ની રકમ આ મુજબ છે. તો તિમી લિમિટેડનું 31/12/25ના રોજનું પાકું સરવૈયું આપેલું છે. શેર હોલ્ડર ભંડોળમાં શેર મૂડી 1,20,000ની છે. પ્રેફરન્સ શેર મૂડી 80,000ની છે. બિન ચાલુ દેવામાં 4% ડિબેન્ચર 57,000. ચાલુ દેવા બિન સલામત લેણદારો 57,387. બેંક ઓડી મકાન પર ગીરો 43,657. કરવેરા 4500. પ્રેફરન્શિયલ દેવું 3500. બિન ચાલુ મિલકતમાં જમીન અને મકાનો 87,750. યંત્ર ને પ્લાન્ટ 62,250. નફા નુકસાન ખાતું 77,044. અને બીજી ચાલુ મિલકતો સ્ટોક દેવાદારો રોકડા રીતે આપેલી છે અને 5 શરતો છે. તો આ મુજબ આપણે દાખલો ગણીએ તો મિત્રો અત્યાર સુધી ગણ્યો એવો છે, એમાં કોઈ નવીનતા જેવું કાંઈ નથી. તો સૌથી પહેલાં આપણે એની આવક જોઈ લઈએ. તો આવકની અંદર મિલકતના જે ઉપજા છે બરાબર, પેલી તો બેંક સિલક લખાય. સૌથી પહેલાં અહીંયા બેંક સિલક લખવાની 731 જે હોય તે અહીંયા 731 છે. પછી મિલકતની ઉપજ. પછી જો આમાં 4 પ્રકારની રોકડ આવે, તમને ખ્યાલ જ છે અને બરાબર સમજી લો. 4 પ્રકારની આવે એમાંથી 4 પ્રકારની કોઈક દાખલામાં હોય ને કે 2-3 પ્રકારની હોય. પહેલી છે અહીંયા બેંક સિલક લખવાની. બીજો નંબર મિલકતના ઉપજાઓ તે. ત્રીજો નંબર આપણે સંપૂર્ણ સલામત લેણદારોએ પોતે જાતે જામીનગીરી વેચી હોય અને બાકીના પૈસા આપણને પરત કર્યા હોય લિક્વિડેટરને, એ પૈસા અહીંયા આવે. અને ચોથે નંબર ઇક્વિટી શેર હોલ્ડરના હપ્તા બાકી હોય ને આપણે મંગાવ્યા હોય એની રકમ જે આવે એ અહીંયા આવે. તો મિત્રો આટલી જ આવક છે. બાકી તો પાકા સરવ્યાઓની અંદર જે દેવા બતાવ્યા હોય અહીંયા લખતા આવવાના છે ને એના ઉપર કાંઈ હવાલો હોય તો એ આપણે કરવાનો. એટલે આમ જુઓ તો બધું આખું પ્રકરણ જ સહેલું છે, કાંઈ છે નહીં. હવાલાની ઇફેક્ટ આપણે લખવાનું છે. આખું ચેપ્ટર એકદમ ઇઝી ને સરળ છે. બરાબર છે. તો આપણે દાખલા ગણતા હું 15 ઉદાહરણ ગણાવીશ તમને, એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર છે. તો જોઈ લો. સૌથી પહેલાં આપણે રોકડ લખી, પછી મિલકતના ઉપજા છે એ આપી દીધા છે દાખલામાં. મકાન 1 લાખ, યંત્રો 60,000, સ્ટોક 75,557 અને દેવાદારો 58,243 તમને સૂચના નંબર 3માં આપેલા છે. એ જ આપણે લખ્યા છે. એટલે આવકનું ટોટલ આપણે મારી નાખીએ 2,94,531. બીજી કોઈ આવક છે નહીં. મિત્રો મેં જાવક બાજુ જોઈએ તો સૌથી પહેલાં વિસર્જન ખર્ચ કે બેંક ઓવરડ્રાફ્ટ જે જામીનગીરી છે એ લેણું લખાય. તો બેંક ઓવરડ્રાફ્ટ 43,657 આપણે આપેલો છે. મકાન ગીરો ઉપર આપેલું છે એટલે સંપૂર્ણ સલામત લેણદારો કહેવાય. આ કંઈ સંપૂર્ણ સલામતમાં આવશે. વિસર્જન ખર્ચ પહેલું આવે પણ સંપૂર્ણ સલામત લેણદાર પહેલાં આવશે 43,657, કારણ કે મકાન ગીરો આપેલું છે. પછી વિસર્જન ખર્ચ જોઈએ તો આપેલો છે સૂચનામાં 4માં, તો એ પણ આપણે 4,547 લખશું. જો સંપૂર્ણ સલામત ના હોય તો વિસર્જન ખર્ચ પહેલો લખવાનો આવે. પછી નંબર આવે લિક્વિડિટીનું મહેનતાણું. તો એમાં આપણે આટલા રૂપિયા ઉપજાવ્યા છે, બેંક સિલક ના આવે તો આટલા રૂપિયા ઉપજાવ્યા છે એના 2% લેખે 5,876 થાય. બીજા સૂચના નંબર 4માં જ લખેલું છે કે ભાઈ 2% ઉપર કમિશન આપવું બધી મિલકત ઉપર અને 3,000 રોકડા આપવા. તો 3,000 રોકડા લખ્યા એટલે 8,876 રૂપિયા લિક્વિડેટરનું મહેનતાણું. એમાં સૂચના જ લખી છે કે બધી મિલકતો ઉપર લખવું. એટલે આપણે ગીરો મિલકત લેખવાની છે. બેંક ઓવરડ્રાફ્ટમાં જે ગીરો મિલકત આપેલી છે ને એ લેખવાની હોય. આમ તો ગીરો મિલકત લેખાય નહીં, કારણ કે એ જે સંપૂર્ણ સલામત લેણદારો છે ને એના કબજામાં હોય
અને એ પોતે વેચીને પોતે રકમ ઉપજાવે. પણ આપણને ચોખ્ખી લખ્યું છે કે બધી જ મિલકતોનો ગણવાનું છે. એટલે એનો મતલબ એ કે ગીરો મકાન ઉપર પણ આપણે લઈ લેવાનું છે, પછી બેંકની લોન આપણે ભરી દેવાની છે. માટે બેંકના ઓવરડ્રાફ્ટની આપણી એની કિંમત લખી. બાકી જો એમ હોત કે સંપૂર્ણ સલામત લેણદારો પોતે રકમ ચૂકવી અને બાકી રકમ લિક્વિડેટરને આપી તો અહીંયા આ ન લખાય. તો ખાલી લિક્વિડેટરને આપેલી હોય એ જ લખાય. જ્યારે લિક્વિડેટર પોતે જામીનગીરી વેચે ને તો જામીનગીરીની આવક છે એ આ બાજુ લખાય, અને એની જે સંપૂર્ણ સલામત લેણદારો છે એ સૌથી પહેલાં લખાય. તો બેંકમાં જે જામીનગીરી હતી એના પૈસા આપણે અહીંયા લઈ લીધા છે મકાન અને જમીન ઉપર, અને સામે બેંક ઓવરડ્રાફ્ટ ચૂકવી દીધો છે. એ ઓટોમેટિકલી વધારે રકમ આપણી બાજુ આવી જાય. પછી મિત્રો પ્રેફરન્શિયલ લેણદારો એટલે પસંદગીના લેણદારો કયા? તો છેલ્લા બે આપેલા છે, કરવેરો ને પ્રેફરન્શિયલ દેવું 3500. તો એ બે પ્રેફરન્શિયલ લેણદારો કહેવાશે. 8000 સંપૂર્ણ લેણદારો, પછી વિસર્જન ખર્ચ, લિક્વિડિટીનું વહેંચાણું ત્રીજો નંબર, પછી પ્રેફરન્શિયલ લેણદારો આવે. પછી આવે ડિબેન્ચરનો વારો. કોનો આવે? ડિબેન્ચર. ડિબેન્ચર 4% આપ્યા છે 57,000. પણ સૂચનામાં લખેલું છે કે 31/3/26 રોજ ડિબેન્ચર વ્યાજ સહિત પરત કર્યા, એટલે વ્યાજ આપ્યું છે વધારાનું. બરાબર. તો અહીંયા લખ્યું છે આપણે કે વધારાનું વ્યાજ એને આપવું પડશે, કારણ કે લખ્યું છે સૂચના અંદર, સૂચના નંબર 2માં. તો વધારાનું વ્યાજ આપણે કેવી રીતે ગણશું કે 31/12/25 આપણો હિસાબ છે, અને ડિબેન્ચર ચૂકવ્યા છે એને લખ્યું છે કે 31/3/26, એટલે 3 મહિનાનું વધારાનું વ્યાજ થાય. તો PRN છેદમાં 100/12 બરાબર છે. તો 57,000 ગુણ્યા 4% ગુણ્યા 3 માસ, 3 માસ ગુણ્યા 100/12 મહિના, ઉડાડી 570 રૂપિયા 3 મહિનાનું વ્યાજ થાય. તો એ 3 મહિનાનું વ્યાજ 570 એડ કરીને 57,570 ડિબેન્ચરનું દેવું ચૂકવું કહેવાય. બરાબર છે. સૂચના છે એટલે આપણી પ્રમાણે કરતા જવાનું, સૂચના વાંચતા જવાનું અને કરતા જવાનું. જેની સૂચના ન હોય એ આપણે લખતા જવાનું. બરાબર ને? જેની સૂચના ન હોય એમને લખી નાખવાનું. દાખલા તરીકે બિન સલામત લેણદારોની સૂચના નથી તો એમને 57,387 બેઠે બેઠા લખી નાખવાના. આ દાખલામાં બીજું કાંઈ નથી કરવાનું. આવક લખી ગયા પછી તમારે દેવા ઇક્વિટી અને જવાબદારીમાં જોતા જવાનું. બરાબર છે. ઇક્વિટીની જવાબદારીમાં જે એમાં ઇક્વિટી શેર મૂડીને મૂકી દેવાની, બાકી પ્રેફરન્સ શેર છે ને ત્યાંથી શરૂઆત કરવાની, અને ત્યાંથી પછી જો કોઈ હવાલો આપેલો હોય તો ઠીક છે, નહીં તો લખતા જવાનું. બરાબર છે. એટલા બધા એને ચૂકવા તો પડે. બધાનો વારો આવે જ્યાં સુધી આપણી પાસે રોકડા રૂપિયા છે આટલા બધા, ત્યાં સુધી ચૂકતા જવાના પૂરેપૂરા. બરાબર છે. અગ્રતા ક્રમ પ્રમાણે. પછી આગળ જોઈએ તો મિત્રો બિન સલામત લેણદારોને ચૂકવી દીધી આજે રકમ છે આપણી પાસે. બરાબર છે. તો એમાં સૂચના લખેલી છે કે છેલ્લા 3 વર્ષનું પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ બાકી છે. આર્ટિકલમાં જોગવાઈ છે કે પ્રેફરન્સ શેરને મૂડી અને ડિવિડન્ડ અંગે ઇક્વિટી શેર કરતાં પહેલો અધિકાર છે. એટલે એનો અર્થ કે સૂચના નંબર આપણે 1માં લખેલું છે. તો આપણે ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવતા પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરની જે 3 વર્ષનું વ્યાજ બાકી છે તો આ રીતે ગણતરી થાય. 8,80,000ના પ્રેફરન્સ શેર છે. બરાબર છે. એમાં 5% લખેલું, 5% એટલે 5%ના, અને 3 વર્ષ છેદમાં 100 ગુણ્યા 12 નહીં આવે. જ્યારે મહિનાનું ગણવાનું એ 3 મહિનાનું છે એટલે ગુણ્યા 12 આવ્યા. અને આ બરાબર ને, આ જૂનું સૂત્ર છે 7મા ધોરણનું, PRN છેદમાં 100, અને મહિના હોય તો 100 ગુણ્યા 12, અને કે વર્ષ હોય તો નીચે 12 કરવાના નહીં. અહીંયા વર્ષ છે 3 વર્ષ, અહીંયા 3 મહિના છે માટે 12 કરે. તો વર્ષનું હોય તો નીચે 12 થાય નહીં. બરાબર. 3 ગુણ્યા છેદમાં 100 છેદ ઉગાડીએ તો 12,000 રૂપિયા થાય. તો એ 12,000 3 વર્ષનું વ્યાજ બાકી હતું એ, અને 80,000 કોઈ ટોટલ 92,000 આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવી આપ્યા. બરાબર. હવે કાંઈ રીતું નથી, બધાય દેવા આવી ગયા. તો મૂડી કેટલી વધી? તો મારું ટોટલ અહીંયા મારી નાખ્યું. આનું ટોટલ મારતા 92,000 સુધીનું બાદ કરો એટલે 22,504 વધે. એ ઇક્વિટી શેર હોલ્ડરને દઈ દેવાના આપણે. બરાબર છે. ભલે જલસા કરી 1,20,000 છે, એમાં 22,504 સરખે ભાગે એને વેચી દીધા હોય, એ બાકી વધે ઇક્વિટી શેર હોલ્ડરને
દેવાનું થાય. બરાબર છે. તો છેલ્લો વારો એનો આવે, વધેલી રકમ એને દઈ દેવાની. અહીંયા આપણે નફો નુકસાન કે ખોટ લખવાનું નથી. છેલ્લા જે વધે એ ઇક્વિટી શેર હોલ્ડરને ફાળે જાય. તો મિત્રો આ રીતે દાખલો થાય. ઇઝી છે ને, એકદમ સરળ છે. મજા આવે દાખલો ગણવાની કે ભાઈ આ બાજુ આવક લખી નાખો, બસ આવક એ ખબર છે કઈ થાય આપણને, અને જાવક એ ખબર છે કે પાકા સરિયામાં દર્શાવી એ જાવક છે. એમાં કંઈક આવી સૂચના બૂચના આપેલી હોય તો અમલ કરવાનો, નહીંતર પછી જય સિયારામ દાખલો આપણો પૂરો. જય દ્વારિકાધીશ. આવજો.